નમસ્કાર તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના। આજે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે આપણે આવી પહોંચ્યા છીએ ચોટીલા। ચોટીલામાં શક્તિની ચામુંડાની શક્તિપીઠ તરીકે કહેવાય છે અને આપ સૌ જાણો છો કે ચોટીલાના પાવન મંદિર પર મા ચામુંડાના દર્શને લોકો દેશના ખૂણે ખૂણેથી અહીંયા દર્શનાર્થી આવતા હોય છે। ત્યારે આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં આપણને ભીડ જોવા મળે છે મિત્રો। ખાસ આપણે જોઈએ તો ખરા બપોરનો અત્યારનો સમય છે ને 1:30 વાગ્યા છે। 1:30 વાગ્યા છતાં પણ ધોમ તડકામાં આ ટેમ્પરેચરમાં મિત્રો આટલી ગળદી છે। લોકો દૂર દૂરથી પોતાની મનોકામના માનતાઓ બાધાઓ લઈને આવે છે। ઘણા શ્રદ્ધાળુઓ તો આપણે કલ્પના પણ ન કરી શકીએ હોય એવી રીતે આવતા હોય છે। કોક વયોવૃદ્ધ પણ આવતા હોય છે, એની હિંમતને પણ દાદ દેવી પડે। તેમજ આ ઉપરાંત આપણે જોઈએ તો નજરઅડોદના માધ્યમથી આપણે જોઈ રહ્યા છો ખાસ કરીને મિત્રો। ત્યારે આમ તમે જુઓ તો ચોટીલા પટાંગણમાંથી મોટી સંખ્યામાં ભીડ છે અને ખાસ કરીને મિત્રો એટલા શ્રદ્ધાળુ આવી રહ્યા છે કે માતાજીની આસ્થામાં આ ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે ધૂળેટીની શુભકામના। કેવું ગામ કાકા, કેવું ગામ? પણ તમે તો બોલો, તમે હું શર્મા હો? એવું છે અંજાર? ક્યાં અંજારથી આવ્યા? દર પૂનમે આવો કે આ વખતે? છોકરાના ઘરે છોકરો આવ્યો ને એના માટે માનતા હતી, એટલા માટે। તમારા દીકરાના ઘરે? અમના છોકરાને ઘરે મારો સાડો થયા। તમારું ગામ? અંજાર। અંજાર ને આ લોકો મુંદ્રા રે બાધા હતી એમના ઘરે, દીકરાના ઘરે દીકરો આવ્યો હતો। નામદેવા શું માતાજી નામ? ધૈર્ય નવું નામ। 4 ચીઠી આપી હતી કે તમે આમાં રાખી દેજો તમારા આશી પ્રમાણે। પછી મહારાજે કાઢી, એમાં ધૈર્ય નીકળ્યું। એની મમ્મીને ધૈર્ય જ પસંદ હતું। પહેલી વાર આવ્યા કે આવતા વર્ષમાં ગમે ત્યારે? નામદેવા પહેલી વાર આવ્યા। નામદેવા પહેલી વાર આવ્યા। શું નામ તમારું? રીતાભાઈ ક્યાંથી આવો? ભાવનગરથી। માતાજી આ પહેલી વાર આવ્યા કે ઘણી ફેર આવો? શું થાય આસ્થાનું? શું આસ્થાનું કેન્દ્ર માતાજીને? આપણે તો દર્શન કરવા જ જાય, સમજતા જ્યારે મન થાય ત્યારે નીકળી જાય। ધૂળેટીના તમે જો લાલ માતાજીના કંકુથી ધૂળેટી કરે। અને શું લાગે તમને અહીંયા આટલા શ્રદ્ધાળુ દિવસમાં કેટલા હશે આપણા શ્રદ્ધાળુ? મિનિમમ હું માનું ત્યાં લગીને આજના દીમાં લાખક માણસ તો પાકો, લાખો ની સંખ્યામાં, હજારોમાં નહીં લાખોમાં। અને માતાજીની બાધાઓ શ્રદ્ધાઓ લઈને બોલ બધા અને મનોકામના બધાની પૂરી પણ કરે માતાજી। તો મિત્રો આ આપણી સાથે જોડાણા એમને કહ્યું કે મા ચામુંડા શ્રદ્ધા મુજબ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને આપ સૌ જાણો છો કે ગુજરાતની શક્તિપીઠોમાંની આ એક શક્તિપીઠ છે। આપ સૌ તમામ દર્શક મિત્રોનો તમને કહીએ કે ખાસ કરીને મિત્રો તમને બતાવીએ કે જે વ્યૂ છે તેને લઈને ખાસ મિત્રો આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો તે અહીંયાથી જ દર્શનાર્થીઓનો શ્રદ્ધાળુઓનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી હું તમને લાઈવ બતાવું છું। અને ત્યાંથી બતાવવાનું કારણ મિત્રો એક છે કે અહીંયાથી જ શ્રદ્ધાળુઓ પોતાને ડુંગર ચડવાની શરૂઆત કરતા હોય છે અને અહીંયાથી ડુંગર ચડવાની શરૂઆતની સાથે જ આપણે જોવો છો કે અહીંયા શ્રદ્ધાળુઓ પોતાની પનોતી અહીંયા નીચે મૂકીને જતા હોય છે। ઘણા લોકોની એવી માન્યતાઓ પણ હોય છે અને તેમ છતાં પણ અહીંયાથી આપણે જોઈ રહ્યા છો ખાસ શ્રી ચોટીલામાં ચામુંડમાના ડુંગરથી આપણે લાઈવ દર્શન બતાવી રહ્યા છીએ। નજરઅડોદના માધ્યમથી તમે લોકો જોઈ રહ્યા છો અને માતાજીની જે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જે વ્યૂ, અને ખાસ કરીને આજે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે તો ધૂળેટીના દિવસે જે લોકો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને તે તમામ દર્શનાર્થીઓ છે એ માતાજીની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર છે ને એને લઈને મિત્રો ખાસ આપણે બતાવી રહ્યા છીએ। ત્યારે તમામ દર્શક મિત્રો, નાના નાના બાળકો, મોટા વડીલો તેમજ લોકો અહીંયા આવતા હોય છે અને આપણે જોઈએ એમ જ માતાજીના જય જયકાર સાથે પણ પોતાની યાત્રા પૂરી કરતા હોય છે। ત્યારે તમને લાઈવ વ્યૂ બતાવું। બપોરના 2 વાગ્યા છે અને ખાસ કરીને હું તમને અહીંયા જોઉં કે આ ટેમ્પરેચરમાં ધોમ ધકતા તાપમાં પણ માતાજીની શ્રદ્ધા અને એમનો વિશ્વાસ, એમની મનોકામના, એમની આસ્થા, અને આપ સૌ જાણો છો કે શક્તિપીઠના હિન્દુ ધર્મના, સનાતન ધર્મના આપણે શક્તિપીઠોમાંની આ એક શક્તિપીઠ માનવામાં આવે છે। પછી અંબાજી હોય, પછી પાવાગઢ હોય કે પછી ચોટીલા હોય કે અન્ય આપણા દેવી દેવતાઓના જે મુખ્ય મંદિરો આવેલા છે તેમના મંદિરોની વાત કરીએ તો પણ ત્યાં બધે જ શ્રદ્ધાળુઓની એટલી ભીડ છે। સાથે જ મિત્રો દ્વારકાધીશના દર્શન માટે પણ લોકો આજે
દ્વારકા પણ મોટી સંખ્યામાં જાય છે, ત્યારે અહીંયા પણ આપણે મોટી સંખ્યામાં આપણને ભીડ જોવા મળે છે અને શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ પોતાની મનોકામના માટે અહીંયા આપણે જોઈએ છીએ કે લાવો લેતા હોય છે અને મનોકામના પૂર્ણ પણ થાય છે અને પોતાની આસ્થા પરિવાર સાથે પણ રંગોના તહેવારમાંથી માતાજીના ગુલાલથી અને જે આસ્થાનું કેન્દ્ર છે એ પણ આપણે બતાવીએ છીએ અને આપણે ચોટીલાથી મિત્રો લાવ્યું છે. તમામ દર્શક મિત્રો જોઈ રહ્યા છો, નજરરોજના માધ્યમથી આપણે બતાવી છીએ મા ચામુંડમાના દર્શનની જુદી જુદી અલગ અલગ જે તાઓ હોય છે તેને લઈને પણ ખાસ આપણે બતાવી રહ્યા છીએ અને તમામ દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમને પણ આપણે જય માતાજી એકવાર અવશ્ય લખશો અને જય મા ચામુંડ માં ચોટીલાવાળી આપની મનોકામના પૂરી કરે. ત્યારે આપ સૌને આ શક્તિપીઠના દર્શન કરાવીએ છીએ. સાથે સાથે જ મિત્રો મા ચામુંડના આ પવિત્ર જગ્યાની આ શ્રદ્ધાળુઓ જે પોતાની આસ્થાનું કેન્દ્ર માનેલું છે અને પોતાના પરિવાર સાથે દર્શન કરે છે. પરિવાર સાથે આજના આ પવિત્ર તહેવારમાં હોળીના રંગોની સાથે માતાજીના જે કંકુથી છે ત્યારે તમામ દર્શક મિત્રો જે આપણને જોઈ રહ્યા છે તમામ દર્શક મિત્રો શેર કરશો. મા ચામુંડના ચોટીલાના પવિત્ર દર્શન કરાવી અને આ જગ્યાને તમામ દર્શક મિત્રો સુધી પહોંચાડી છે. ત્યારે તમામ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જય મા ચામુંડ જય માતાજી લખી રહ્યા છે અને એમને પણ પોતાની શ્રદ્ધા, એમનો પણ પોતાનો મા પ્રત્યેનો વિશ્વાસ, એમને પણ જે મા પ્રત્યેની એક મનમાં રહેલી ધાર્મિક લાગણી તેને લઈને પણ આ તમામ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એ પણ ખાસ કરીને માતાજીના દર્શનાર્થે અહીંયા નીચે પૂજા વિધિ થઈ રહી છે. સાથે જ એમની જે છે માતાજીની અહીંયા પણ નીચેના જે મુખ્ય પટાંગણના પ્રવેશ દ્વારની બાજુમાંથી તમને લાઈવ બતાવું છું. સાથે જ મેં કહ્યું શ્રદ્ધાળુ ડુંગરથી આવી રહ્યા છે દર્શન કરી અને સાથે સાથે તમામ જે દર્શક મિત્રો છે એ શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી ખ્યાલ આવે કે હાલ ચોટીલામાં મિત્રો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ છે અને તમામ દર્શક મિત્રો જે જોડાય એ તમામ દર્શક મિત્રોને આપણે વિનંતી કરીએ કે પોતે જ્યાંથી જોઈ રહ્યા હોય, જે પણ પ્લેટફોર્મ પરથી જોઈ રહ્યા હોય તે તમામ દર્શક મિત્રો વધુમાં વધુ શેર કરો અને જય માતાજી અવશ્ય કોમેન્ટમાં લખશો. આજના પવિત્ર દિવસે અમારી ટીમ વતી આપને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના. સાથે જ